વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમસ્કાર. અધ્યાપક મિત્રોને પણ નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના દિવસે દર વર્ષે વિદ્યાર્થીઓ એક શિક્ષક તરીકે મને શુભેચ્છા આપે છે. એને હું પ્રતિભાવ પણ આપું છું. પણ આ કોરોનાના જમાનામાં રૂબરૂ મળવાનું બહુ મુશ્કેલ બન્યું છે. ત્યારે મોબાઈલથી કે ફોનથી હું શુભેચ્છા અભિનંદન આપું છું. પણ આજે એક એવો અવસર છે, એક સુખદ અકસ્માત છે કે સોમવારથી એટલે એક દિવસ પછી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ઉપક્રમે સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેના ઇન્ટરવ્યૂ એ શરૂ થાય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ 200થી વધુ વિદ્યાર્થીઓ એમાં ઉમેદવારી કરી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે. ત્યારે મને થયું કે એમને શુભેચ્છા સંદેશ આપું અને સાથે આ સંદર્ભે કેટલાક સામાન્ય સૂચનો કરું કે જેને કારણે વિદ્યાર્થીઓ અથવા જે ઉમેદવારી કરી રહ્યા છે એનો આત્મવિશ્વાસ પણ વધે. મિત્રો, જો અધ્યાપકો છે બધા જ આ પ્રકારના ઇન્ટરવ્યૂમાંથી પસાર થઈ ચૂકેલા છે અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને પણ હું અભિનંદન આપું છું કે આ રીતે એ સમયસર ઇન્ટરવ્યૂ કરે છે અને જે સફળ ઉમેદવારો છે, જે ઉત્તમ ઉમેદવારો છે, જે ભવિષ્યમાં અધ્યાપક બનવાના છે, એમની પસંદગી પણ થાય છે. તો મિત્રો, સૌ પહેલાં હું તમને સૌને શુભેચ્છા આપી દઉં જે લોકો આ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે. એનું એક કારણ એ છે કે તમે કેટલીક પાયાની મહત્વની લાયકાત ધરાવો છો અને એનો આપણને એક આત્મવિશ્વાસ હોવો જોઈએ. એ કે આપણી પાસે ડિગ્રી છે. બીજું, તમારામાંથી કેટલાકે તો સાઇટ નેટની પરીક્ષા પણ પાસ કરી હશે, પીએચડી પણ કર્યું હશે અને લેખિત પરીક્ષાનો કોઠો પણ તમે પાર કર્યો છે. હવે આ બીજો અને અંતિમ કોઠો તમારી સમક્ષ છે. એટલે ગુજરાતના સમાજશાસ્ત્ર ભણતા વિદ્યાર્થીઓ કે અધ્યાપકો જે લોકો આ મૌખિક પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ સૌ એક રીતે તો ખૂબ મજબૂત પાયા પર છે. સવાલ એ છે કે આપણી આ વિષયની મજબૂતી, એની સમજ કેવી છે, એની એક પરીક્ષા થવા જઈ રહી છે. એટલે એ માટેના કેટલાક સૂચનો હું આપને કરવા ઈચ્છું છું. સૌથી પહેલી વાત આપણી પાસે એ છે કે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, એ કેમ આપવો જોઈએ, કેવી રીતે આપવો જોઈએ, એ બધી વાતો તો આપણે ત્યાં ખૂબ પર્સનાલિટી ડેવલપમેન્ટ ને બધામાં થઈ રહી છે, એની હું વાત નથી કરતો. હું આપણા વિષય સમાજશાસ્ત્ર ઉપર આવવા માંગુ છું. એક બહુ જ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે તમારી પાસે કેટલીક લાયકાત છે અને એ લાયકાત કેવી છે એનું પણ એક પરીક્ષણ થાય છે. જેમ કે તમે ભણાવો છો અત્યારે કોઈ જગ્યાએ અધ્યાપક છો, પછી વિઝિટિંગમાં છો કે બીજી કોઈ કોલેજમાં છો, અને જો તમે અધ્યાપક છો અને તમે ભણાવો છો અંડર ગ્રેજ્યુએટ લેવલ પર, તો તમે શું ભણાવો છો, કયો વિષય ભણાવો છો? જેમ કે હું ભારતની સામાજિક સંસ્થાઓ ભણાવું છું, તો ભારતની સામાજિક સંસ્થાઓનો આખો જ અભ્યાસક્રમ છે જો હું વિદ્યાર્થીઓને ભણાવું છું, એનો મતલબ એ કે હું એના માટે બહુ સજ્જ છું, કદાચ એનો નિષ્ણાત પણ છું. તો એ વિષય જે આપણે ભણાવીએ છીએ એની સજ્જતા તો આપણી હોય જ, કારણ કે એ તો આપણે રોજ ભણાવતા હોઈએ છીએ. તો એમાંથી જે પ્રશ્નો આવે એનો જવાબ તો આપણે બહુ જ ઉત્તમ રીતે આપી શકતા હોવા જોઈએ અને આપવો જોઈએ. એટલે એ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ માત્ર તમે ભણાવો છો એટલા માટે નહીં, પણ સમાજશાસ્ત્રના અભ્યાસક્રમના બહુ જ મહત્વના મુદ્દાઓ છે, બહુ જ મહત્વના પ્રશ્નપત્રો છે કે તમે સંશોધન પદ્ધતિ ભણાવો છો કે સામાન્ય સમાજશાસ્ત્ર ભણાવો છો, ઘણી બધી બ્રાન્ચ છે તમે ભણાવો છો. તો સવાલ આપણી પાસે એ આવે છે કે આની તૈયારી આપણી કેવી હોવી જોઈએ અને કેટલી હોવી જોઈએ. અને હું માનું છું કે તમારી બધાની એ વિષયની તૈયારી હશે જ. અને એ અંડર ગ્રેજ્યુએટ પર જ્યારે ભણાવતા હો ત્યારે તમારી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, તમારી જે વિભાવનાઓની જે સમજ છે એ સમજ તો એટલી પાકી હોય તો જ આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ છીએ. પછી આપણે વાંચીને તૈયાર કરી હોય અથવા તો આપણે પેલા ભૂતકાળમાં ભણ્યા હોઈએ અને હવે આપણે ભણાવતા હોઈએ. આ એક મુદ્દો. બીજો મુદ્દો, તમારા બધી ઘણા બધા વિદ્યાર્થીઓ પીએચડી પણ કર્યું હશે, પણ એ પીએચડીના ગાઈડ તરીકે, પીએચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મારો અનુભવ એવો છે કે જ્યારે આપણે પીએચડી કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે કાં તો સમયના બંધનમાં હોઈએ છીએ, ઉતાવળમાં હોઈએ છીએ, સમજ કાચી પાકી હોય છે,
આપણા ગાઈડ સાથે આપણે કેટલું તાદાત્મ્ય સાધી શકીએ છીએ, ઘણા બધા સવાલો છે. પણ જો તમે ડોક્ટરેટ છો તો ઇન્ટરવ્યુમાં તમારી ડોક્ટરેટની જે ડિગ્રી છે એ ડિગ્રી કેટલી યોગ્ય છે, અથવા તમે જે સંશોધન કર્યું છે એ કેવી રીતે કર્યું છે, એના તમામ પાસાઓની સમજ આપણી પાસે હોવી જોઈએ. જેમ કે તમારો વિષય છે, વિષય શું છે, એ વિષયની વ્યાપકતા કેવા પ્રકારની છે. બીજું, એની પદ્ધતિશાસ્ત્ર, તમે કઈ મેથડથી કર્યું, કયા સેમ્પલ એની અંદર લેવાનો પ્રયત્ન કર્યો, એની ડિઝાઇન કેવી છે, તમારા કેટલા ઉત્તરદાતાઓ હતા. મેં ઘણીવાર જોયું છે કે તમારે કેટલા ઉત્તરદાતાઓ હતા એવો સવાલ પૂછીએ તો બી વિદ્યાર્થીઓ ભૂલી જાય છે કે મારા કેટલા રિસ્પોન્ડન્ટ હતા. એની આપણી પાકી સમજ હોવી જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે તારણો. તમે જોશો કે પીએચડી કર્યા પછી આપણે એને અભ્રાહ્ય મૂકી દીધું હોય છે, ફરી આપણે વાંચતા નથી. કદાચ કોઈએ પુસ્તકો પણ તૈયાર કર્યા હશે, પણ પછી આપણે એને એવું જોતા નથી, કારણ કે આપણે ક્યારેક સંશય હોય છે કે આપણું પીએચડી ઉત્તમ છે કે નહીં. પણ હવે તો એ સમય જતો રહ્યો. હવે ઇન્ટરવ્યુની જગ્યાએ ઇન્ટરવ્યુ જ્યારે આપવા માટે જઈએ છીએ ત્યારે આપણા પીએચડીના જે પણ તારણો છે, જે કંઈ મહત્વના તારણો છે, એને તાર્કિક રીતે આપણે રજૂ કરવા જોઈએ. એ રજૂ કરવાથી જ સામેની વ્યક્તિને ખબર પડે છે કે તમે જે સંશોધન કર્યું છે એ વૈજ્ઞાનિક છે, એની સમગ્ર પ્રક્રિયા તમે કેવી રીતે કરી છે. તો મિત્રો, એ માટેની સજ્જતા, અને એ તો સજ્જતા આપણી હોય જ, પણ હવે જ્યારે આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છીએ ત્યારે ફરી એને થોડી પોલિશ કરવાની જરૂર છે, એની સમજ મેળવવાની જરૂર છે. તમારો વિષય, ઘણીવાર તો આપણે કોઈ વિષય ભૂલી જઈએ છીએ કે મારો શીર્ષક શું હતું, કે પછી તમે સોશિયોલોજીનું જ ઇન્ટરવ્યૂ છે તો તમારો વિષય કયો હતો. તો તમારો જે વિષય છે, જે શીર્ષક છે, એ શીર્ષક તો બહુ જ પાકું હોવું જોઈએ. અને એક શીર્ષક કેમ છે, તમે ગુજરાત વ્યાપી અભ્યાસ કર્યો છે કે તમે સૌરાષ્ટ્ર વ્યાપી અભ્યાસ કર્યો છે કે તમે ઉત્તર ગુજરાત વ્યાપી અભ્યાસ કર્યો છે, એની સ્પષ્ટતા આપણે આપવી જોઈએ, જેને કારણે આપણા પીએચડીના સંશોધન વિશે આપણે બહુ જ સ્પષ્ટ સમજ રજૂ કરી શકીએ. અને પીએચડીના અભ્યાસનો જવાબ આપવાની સાથે એક આત્મવિશ્વાસ પણ આપણો એની અંદર ઊભો થાય છે, એ પણ મહત્વનો છે. આ એક બીજી વાત થઈ. ત્રીજો મુદ્દો મારે તમને એ કહેવો છે કે સમાજશાસ્ત્રમાં શું બની રહ્યું છે આજકાલ, તમે શું વાંચો છો, એ પુસ્તકો, એની પણ આપણને સમજ હોવી જોઈએ કે તમે સમાજશાસ્ત્રની સજ્જતા ક્યાંથી મેળવી, કયા પુસ્તકોથી તમે મેળવી, પાઠ્યપુસ્તકથી મેળવી, પણ એ સિવાય બીજા કયા પુસ્તકો તમે વાંચ્યા, કયા સામયિકો સોશિયોલોજીના છે રાષ્ટ્રીય સ્તર પર, આંતરરાષ્ટ્રીય સ્તર પર, એ સામયિકો શું છે, એનું શીર્ષક, એની પણ આપણને ખાતરી હોવી જોઈએ. આ તો બહુ સ્વાભાવિક છે, અને આપણે આટલા વર્ષોથી આ વિષયમાં હોઈએ તો આપણને એની ખબર પણ હોય. બીજી વાત મારે તમને એ કરવાની છે કે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી. કેટલા બધા જાત ભાતના ખ્યાલો છે, વિભાવના છે આપણે સોશિયોલોજીની અંદર. તો એ તમામ વિભાવનાઓ જે આપણે ખાસ કરીને અંડર ગ્રેજ્યુએટ લેવલ પર ભણાવીએ છીએ, એ તમામ વિભાવનાઓ, પછી દરજ્જો હોય, ભૂમિકા હોય, ક્રિયા, આંતરક્રિયા, સામાજિકીકરણ, ગતિશીલતા, અથવા કાર્લ માર્ક્સનું હોય તો તમે એને સરપ્લસ વેલ્યુ તમે કહો, અથવા દરખામની વાત કરો તો સુસાઇડ તમે આપણે કોને કહીએ છીએ. આ કેટલા બધા કન્સેપ્ટ છે. બધા જ કન્સેપ્ટ આપણને આમ તો આપણે જો ભણાવતા હોઈએ અથવા ભણ્યા હોય તો કંઠસ્થ હોય, પણ કંઠસ્થ ન હોય પણ એની સમજ આપણા માટે બહુ જ મહત્વની છે, જે આપણે ઉદાહરણ સાથે આપી શકીએ. આ એક બાબત મિત્રો ખાસ જોવાની જરૂર છે. બીજો મુદ્દો આપણી પાસે એ છે કે કેટલા બધા વિચારકો આપણે ભણ્યા છીએ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના સમાજશાસ્ત્રીઓ, પછી એ વેબર હોય કે દરખાઈમ હોય કે કાર્લ માર્ક્સ હોય કે ઓગસ્ટ કોમ્ટ હોય, સ્પેન્સર હોય, અલગ અલગ સ્કૂલ સોશિયોલોજીની છે. તો આ બધા જ વિચારકો આપણે ભણ્યા છીએ. તો એ વિચારકોના બહુ જ મહત્વના પાયાના વિચારો છે, જે સમાજશાસ્ત્રીય કોન્ટ્રીબ્યુશન કહેવાય, એની આપણી સમજ એ કયા દેશમાં થઈ ગયા, કયા સમાજમાં, એ 19મી સદીના છે, 20મી સદીના છે, એનો પણ આપણને એક સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે ભારતના સમાજશાસ્ત્રીઓ ક્યાં, ગુજરાતમાં કોણ, તો ભાઈ તમે આઈપી દેસાઈ એ ગુજરાતના બહુ જ નામાંકિત સમાજશાસ્ત્રી થઈ ગયા. એ સિવાય કયા લોકો એ ગુજરાતમાં કામ કર્યું છે, ગુજરાત ઉપર કયા લોકોએ કામ કર્યું છે, એની પણ આપણી સમજ પાકી કરવી જોઈએ. બીજું એ કે અત્યારે કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો છે, અને આખો એ કોરોનાનો સમયગાળો તમે જોશો, એની પીડા, વ્યથા, એના પ્રશ્નો તમે જોશો તો ઘણા બધા સામાજિક છે. કેટલી બધી સામાજિક અસરો એની આપણી પર પડી છે. પછી મહિલાઓ પર હોય, બાળકો ઉપર હોય, પરિવાર પર હોય, આપણા સંબંધો ઉપર હોય, જ્ઞાતિ ઉપર હોય, ધર્મ ઉપર હોય. તો એક મહામારી, એક પેન્ડેમિક શું છે અને પેન્ડેમિક કેવી રીતે એ સમાજ પર અસર કરી શકે,
એનો અનુભવ તો આપણે સૌએ કર્યો છે. સવાલ એ છે કે અનુભવને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ આપણે કેવી રીતે રજૂ કરી શકીએ છીએ, કયા સામાજિક પાસાઓથી એને જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એ કદાચ આપણો તપાસનો વિષય હોઈ શકે. તો એ માટે પણ આપણે સજ્જ રહેવું જોઈએ. એવી રીતે કેટલી બધી સામાજિક સમસ્યાઓ આપણી આસપાસ છે. મહિલાઓની સમસ્યાઓ, આજકાલ વસ્તીના મુદ્દાઓ પર પણ બહુ વાત આપણે ત્યાં થઈ રહી છે. તો આ બધા જ મુદ્દાઓમાં એ સમસ્યા શું છે, અને ખાસ કરીને સમાજશાસ્ત્રીઓ પાસેનો ઉકેલ પણ માંગવામાં આવે છે. તો એનો ઉકેલ શું છે, આપણે એનો ઉકેલ કેવી રીતે લાવી શકીએ, એની પણ એક વિચારણા તો આપણા મનમાં સતત ચાલ્યા કરતી હોય છે. આ વિચારણાને આપણે આપણા ઇન્ટરવ્યુમાં રજૂ કરવાની છે. તો એ સુધારણાવાળી વાત પણ આપણે જોવી જોઈએ. સામાજિક ઇતિહાસને પણ સમજવાની જરૂર છે. એમ જે કાનૂન, તો બાળ લગ્નનો કાનૂન આવ્યો 1929માં સારડા એક્ટ, તો એ કઈ પશ્ચાત ભૂમિકામાં આવ્યો, અથવા તો સમાજ સુધારકો ગુજરાતમાં કયા થઈ ગયા. આ બધી સુધારણાની વાત જે સીધી સમાજ સાથે જોડાયેલી છે, એની વાત તો આપણે કરવી જોઈએ. અને છાપું, જો ના વાંચતા હોય તો વાંચજો, કારણ કે અખબાર છે એ આસપાસની દુનિયાનું દર્પણ છે. અને એ દર્પણ આપણે રોજ જો એ દર્પણમાં જોતા હોઈએ તો આપણને સમાજ, દુનિયા,